હેલો ફ્રેન્ડ, જય શ્રી રામ. કેમ છો બધા? આપણો બ્લોગને ઘણો ટાઈમ થઈ ગયો છે આવતા, અને પાછો આપણે એક તમારા માટે એક બ્લોગ લઈને આવ્યો છું. જે લોકોનું રિવ્યૂ છે તે મેં સાંભળીને એક બ્લોગ બનાવ્યો છે. હવે ઘણા લોકો કેવું કરે છે કે જીમમાં તો આવતા જ છે, કન્ટિન્યુઅસલી આવતા છે, 6 મંથ વર્ષથી આવતા છે. બટ એ લોકોને જ્યારે બી આપણે કહીએ ને કે તમે ડાઇટને રિકવરી પર ધ્યાન આપો, તો ત્યારે એ લોકો શું કહે છે કે ભાઈ મારાથી અફોર્ડ નહીં કરી શકાય. તો મેં એક બેઝિક એક ભાઈને સવાલ કરેલો કે ભાઈ તમે પર દિવસમાં કેટલા પૈસા ખર્ચો કરે? તો એ ભાઈ મને કહે છે કે 150ની આસપાસ. તો મેં એને કીધું કે ભાઈ 150ની આસપાસ તમે ખર્ચો કરો છો, તો તમે એ જ પૈસાને તમારા પ્રોટીન ટેકમાં પૂરો કરવા માટે કેમ નથી કરતા? બરાબર. તો સમય એટલે એટલીસ્ટ માણસ ફાલતુ ખર્ચો કરી લે છે, પણ પોતાના હેલ્થ માટે સારી વસ્તુ પરચેસ નથી કરતો. તો મારે આ જ કહેવાનું મતલબ છે કે ભાઈ તમે હેલ્થ જ્યારે બી વર્કઆઉટ કરો તો તમે જે પૈસા ફાલતુમાં યુઝ કરો, જે કંઈ બી અનસરના બહારનું ફૂડમાં, જંક ફૂડમાં યુઝ કરો, તો એ જ પૈસા તમે એગ છે, ચિકન છે, પનીર છે, તમારું કોઈ બી વેજીટેબલ છે, ફ્રૂટ છે, એમાં યુઝ કરો. જેથી કરીને તમને હેલ્થને સારું રહે અને તમે ફિટ રહો, અને તમારા વર્કઆઉટ પછી બી મસલ રિકવરી સારું રહે. તો આ એક વિડીયોનો ઉદ્દેશ છે, અને વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરો તમારા ફ્રેન્ડને, અને હા, તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરો. જય શ્રી રામ.